બેવડી ઋતુની અસર રહેશે યથાવત। રાજ્યના હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા બેવડી ઋતુની અસર રહેશે તો પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેશે। ત્યારે પવનની ગતિમાં વધારો અને સવારે ઠંડીનો અહેસાસ પણ થશે। બપોરે મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધીનું રહેશે। અમદાવાદ, ગાંધીનગર સહિત 16 થી 18 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। શહેરના પીવાના પાણી માટે કરોડો રૂપિયાના ખર્ચે તાપી નદીમાં નિર્માણ પામતા સરથાણા ઇન્ટેકવેલના કામમાં ગંભીર ટેકનિકલ ખામીઓ સામે આવી છે। ઇન્ટેકવેલ એક તરફ ઝૂકી જતા તેની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પર મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક અને સુરત મહાનગરપાલિકાના આપ કોર્પોરેટર મહેશ રણખણે સ્થળ પર જઈ સ્થિતિની ગંભીરતા જાતે નિહાળી હતી। મુલાકાત કરી જણાવ્યું કે તાત્કાલિક આ ઇન્ટેકવેલનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવે। હાઇડ્રોલિક અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરો દ્વારા સ્પોટ વિઝિટ કરવામાં આવે અને તેમની ભલામણો બાદ જ આગળની કામગીરી હાથ ધરવામાં આવે। જો કે આ મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા માહિતી આપવામાં આવી। કાર્યપાલક ઇજનેર મનેશ પટેલે જણાવ્યું છે કે તાપી નદીમાં ઇન્ટેકવેલ નમી ગયું એ જોખમકારક નથી। ઇન્ટેકવેલ બાંધકામ સમયે આ પ્રકારની ઘટના બનતી હોય છે। જે આખો ઇન્ટેક વેલ બનાવવામાં આવે છે અને એ ઇન્ટેક વેલ આખો તમે જુઓ એમ કોઈ ટેકનિકલ ખામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે, ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે, ટેકનિકલ ખામી સર્જાણી છે ને એના કારણે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે। મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય, પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી। હાલમાં આ ચોમાસા પછીથી ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યારે ખૂબ ટેકનિકલ ખામી આ ઇન્ટેક વેલ બનાવવામાં થઈ રહી છે। હાલ જો આ કામને આ સ્થિતિમાં આગળ વધારવામાં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે। હાલમાં ચોમાસાની ઋતુને કારણે મે બી સ્કાવરિંગ જે થયું હોય અને જે રેતી નીચેથી થઈ હોય એટલે જે નીચે ધોવાણ થવાને કારણે જે જગ્યા સર્જાઈ હોય એમાં આ પોતાના સેલ્ફ વેઇટથી એક સાઈડ પર એ નમી જતો હોય છે। એવું કોઈ જોખમ નથી। આ કામગીરી પ્રગતિ હેઠળ છે અને આ એક ટેકનિકલી જનરલ ફિનોમેના હોય છે। ભૂગર્ભમાં જે સોઇલ આવશે, સોઇલની કન્ડિશન હોય છે તે પ્રમાણે આ કૂવામાં એને જ્યારે સિંકિંગ કરે છે ત્યારે કોઈ સાઈડ પર નમી જવાની ઘટનાઓ કે ટિલ્ટિંગ થવાની ઘટનાઓ કામગીરી દરમિયાન જનરલ ને સામાન્ય રીતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેનો ટ્રેડ અને પ્રવાસન સહયોગ આગામી સમયમાં વધુ મજબૂત બનશે તેવા સંકેતો મળી રહ્યા છે। દક્ષિણ આફ્રિકા દ્વારા આજે 22મી વાર્ષિક ઇન્ડિયા રોડ શોનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ ભારતીય ટ્રાવેલ ટ્રેડ એજન્ટોએ ભાગ લીધો હતો। અમદાવાદ બાદ સાઉથ આફ્રિકાની ટુરિઝમ ટીમ આવતીકાલે કોલકાતા જશે। વેપાર સહયોગ સાથે દક્ષિણ આફ્રિકા બહારની મુસાફરીને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાં વન્યજીવન સફારી પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ રહેશે। તો વર્ષ 2026માં ભારતમાંથી આશરે 1,25,650 પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકા જશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। हमारा एक्सपेक्टेशन है कि हम यहाँ 250 एजेंट्स को अट्रैक्ट करेंगे हमारे रोड शो के लिए। साउथ अफ्रीका ने ये साल 69,680 अराइवल्स आए हैं इंडिया से। अहमदाबाद गुजरात में से गुजरात हमारा टॉप 10 सोर्स मार्केट्स में है। अहमदाबाद अबाउट 40.8% जो हमारे अराइवल्स है अहमदाबाद से वो माइस मार्केट से है और 38.8% जो अराइवल्स है वो है बिजनेस के लिए। अहमदाबाद में अमेरिका અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને નવી દિશા આપતો મહત્વપૂર્ણ પારસ્પરિક વેપાર કરાર થયો છે। આ કરાર હેઠળ બાંગ્લાદેશ યુએસના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનોને પોતાના બજારમાં વિશેષ એક્સેસ આપશે, જેમાં મશીનરી, વાહનો, તબીબી ઉપકરણો, ઉર્જા ઉત્પાદનો અને કૃષિ માલનો સમાવેશ થાય છે। બીજી તરફ બાંગ્લાદેશમાંથી આયાત થતા માલ પર અમેરિકા ટેરિફ ઘટાડીને 19% કરશે અને ચોક્કસ ઉત્પાદનો માટે શૂન્ય ટેરિફની સુવિધા પણ આપશે। કાપડ અને વસ્ત્ર ઉદ્યોગ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે બાંગ્લાદેશી વસ્ત્રોને યુએસ બજારમાં વધુ તક મળશે। આ કરારમાં શ્રમ અધિકારો, પર્યાવરણીય સંરક્ષણ, બૌદ્ધિક સંપત્તિ સુરક્ષા અને ભ્રષ્ટાચાર વિરોધી પગલાં પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત બાંગ્લાદેશ દ્વારા આશરે $3.5 બિલિયન યુએસ કૃષિ ઉત્પાદનો તેમજ વિમાન ખરીદીના કરારોની પણ જાહેરાત કરવામાં આવી છે। આ કરાર બંને દેશો વચ્ચે આર્થિક સહકારને મજબૂત બનાવશે અને વેપાર તથા રોકાણ માટે નવી તકો ઊભી કરશે।
રાજકોટ મનપાનું 3604.90 કરોડનું બજેટ મંજૂર થયું, જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ 95 કરોડનો કરબોજ ફગાવ્યો છે. 45 કરોડના વિકાસ કાર્યોનો ઉમેરો કરવામાં આવ્યો. તો રાજકોટમાં પ્રથમ વખત 3 પિંક બસ શરૂ કરવામાં આવશે. બિલ્ડરો અને ડેવલપર્સ માટે રાહત અને 2026માં મનપા વ્યાજ માફી લાવી. મિલકત પાણી વેરોમાં કુલ 10,000 રૂપિયાની માફી, ત્યારે મિલકત વેરાના ચડત વ્યાજમાં પણ રાહત આપવામાં આવી. મહિલા પાર્કની જેમ દિવ્યાંગ પાર્ક પણ બનાવવામાં આવશે. સિનિયર સિટીઝનના નામના વૃક્ષ મનપા વાવશે. તો મનપાની નવી સેન્ટ્રલ ઝોનની ઓફિસ બનાવવામાં આવશે. મિલકત વેરો અને પાણી વેરો મળીને કુલ 10,000 રૂપિયાની માફી આપવામાં આવશે. વેસ્ટ ઝોનમાં નવું શોપિંગ સેન્ટર અને નવું મોડર્ન ફૂડ ઝોન. વોર્ડ નંબર 12માં નવો સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે 1995 પૂર્વે રાજ્ય સરકારનું બજેટ 5,000 કરોડ રૂપિયાનું નહોતું, પરંતુ આજે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી મનપાનું બજેટ 3,606 કરોડ સુધી પહોંચ્યું છે. એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ. નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવાપાત્ર રકમ છે, આ રકમમાં 50 લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે. એએમસીનું વર્ષ 2026-27નું સુધારેલ બજેટ રજૂ થયું અને 18,518 કરોડનું જંગી બજેટ મંજૂર થયું. ડ્રાફ્ટ બજેટમાં ₹1,500 કરોડના વધારો કરવામાં આવ્યો. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું. કમિશનર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. એએમસીના વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટીના સ્પેશિયલ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. ચેરમેનના 10 લાખ અને ડેપ્યુટી ચેરમેનને ₹5 લાખના બજેટનો વધારો કરવામાં આવ્યો. તેમજ અમદાવાદના દરેક ઝોનમાં એક મહિલા જીમ બનવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો ડ્રાફ્ટ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ બજેટ રજૂ કર્યું છે અને અનેક સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે. અમદાવાદના દરેક ઝોનમાં એક મહિલા જીમ બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. તો ચેરમેનના 10 લાખ અને ડેપ્યુટી ચેરમેનને ₹5 લાખના બજેટનો વધારો કરવામાં આવ્યો છે. તો એમસીના વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટીના સ્પેશિયલ બજેટમાં વધારો આ વખતે કરવામાં આવ્યો છે. આ બજેટ ગરીબ, મહિલા, વિદ્યાર્થી, યુવાન અને વૃદ્ધ એમ દરેક વર્ગ માટેનું સર્વસમાવેશી સર્વેના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરનારું છે. મહાનગરપાલિકાનું 26-27ના વર્ષનું વાત કરવામાં આવે તો માનનીય કમિશનરશ્રીએ જે બજેટ રજૂ કર્યું હતું 17,018 કરોડ રૂપિયાનું, એની અંદર અમદાવાદ કોર્પોરેશનના અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, તમામ કાઉન્સિલર મિત્રો અને પ્રજા દ્વારા લગભગ 2600 કરતાં વધારે કે પ્રજાની જન ભાગીદારી બને એ માટે સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા. એ સૂચનોને આધારે આ બજેટ મુખ્યત્વે તૈયાર કરવામાં આવ્યું છે. ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો છે. ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા છે. સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર આપવામાં આવી. સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે. તો આ તરફ નાત બહાર મૂક્યા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે વિડીયો જાહેર કરીને સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી છે. સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી છે કે જ્ઞાનીબેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે, કારણ કે જ્ઞાનીબેન અલ્પેશભાઈ ડીજેને લઈને જ સ્પષ્ટ નથી. આ ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતા કહ્યું કે 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. એની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે. અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગના ઉપર વાતો આવી ગઈ છે. અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો. તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી. અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 500,000 ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે.
તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માંગી લઈએ, આપણે કશું વધો નથી, આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાત બાર જાય અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દડ ના હાલે. જિલ્લામાં જીએસપીસીની ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું તો નડિયાદ વરિયાળી માર્કેટ પાસે ભંગાણ થયું. ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. મુખ્ય રસ્તા ઉપર થઈ રહ્યું હતું ખોદકામ, ત્યારે ગેસની મુખ્ય પાઇપલાઇન લીકેજ થતાં જ મોટો અવાજ પણ આવ્યો હતો. ગેસ લીકેજ થયો હતો અને ગેસનો ફ્લો બહાર નીકળતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તો ગેસ લીકેજ થતાની સાથે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. લગભગ અડધો કલાકની જહેમત બાદ ગેસ લીકેજને બંધ કરવામાં આવ્યો હતો. શંકલેશ્વરમાં જાહેર માર્ગ પર પાણી ગડખોલ પાટિયા પાસે કેનાલ ઓવરફ્લો થઈ છે, ત્યારે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી ઓવરફ્લો થયું છે. ભરૂચ જિલ્લાના ગડખોલ પાટિયા પાસે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતા જાહેર માર્ગ ઉપર પાણી ફરી વળ્યું હતું. ત્યારે ગડખોલ પાટિયા ખાતે આવેલ આયાપા મંદિર નજીક કેનાલ છલકાતા રોડ ઉપર આજુબાજુ ચોમાસા જેવું પાણી ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા પર પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. વાત કરીએ તો વગર ચોમાસે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. દ્વારકા વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. તો ડેમના દરવાજામાં ચાલી રહ્યું છે સમારકામ. નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દ્વારકા અને પોરબંદર જિલ્લાના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. નદીના પટમાં પશુઓને ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. 32 દરવાજા ધરાવતા ડેમના દરવાજામાં જરૂરી મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે.